નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024ની જે શારીરિક કસોટી જાન્યુઆરી મહિનાની અંદર બીજા અઠવાડિયાની અંદર યોજાનાર છે, એની અંદર શારીરિક કસોટીનો જે અભ્યાસક્રમ છે એના વિશે વાત કરવાના છીએ. એટલે કે જો તમે શારીરિક કસોટી આપવા માંગતા હોય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે પીએસઆઈ છે એના માટે પહેલું સ્ટેપ છે ફિઝિકલ ટેસ્ટ, અને જે લોકરક્ષક છે એના માટે પણ જે પહેલું સ્ટેજ છે એ છે ફિઝિકલ ટેસ્ટ. એટલે કે તમે પીએસઆઈ બનવા માગતા હોય કે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ બનવા માગતા હોય, તમારે બંને માટે ફિઝિકલ ટેસ્ટ આપવી કમ્પલસરી છે. તો એના માટેના જે ખૂબ જ અગત્યના નિયમો છે, જેની અંદર વજન, છાતી, ઊંચાઈ અને કેટલા કિલોમીટરની રનિંગ કરવાની હોય છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ડિટેલની અંદર જોવાના છીએ. એટલે કે શારીરિક કસોટીના અભ્યાસક્રમ વિશે ડિટેલની અંદર ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો પહેલો નિયમ છે એ પ્રમાણે પીએસઆઈ અને લોકરક્ષક કેડરના પરીક્ષાના નિયમોમાં જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા જ રાખવામાં આવેલ છે. જેથી જે ઉમેદવારોએ બંને પીએસઆઈ અને લોકરક્ષક ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો બંને ભરતી માટે લાયક થતા હોય તો તેઓ માત્ર એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે. એટલે કે તમે પીએસઆઈ અને એલઆરડી બંને માટે ફોર્મ ભરેલું હોય તો પણ તમારે માત્ર એક જ વાર જે છે એ શારીરિક કસોટી આપવાની રહેશે. જે બીજી સૂચના લખી છે એ આ પ્રમાણે છે: કોઈ પણ કારણસર એક જ ઉમેદવારને શારીરિક કસોટી એક કરતાં વખત વધુ પ્રવેશપત્ર હોય તો પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલાં આવતી હોય એવા જ પ્રવેશપત્ર પર શારીરિક કસોટી આપવાની રહેશે. એક કરતાં વધારે શારીરિક કસોટી આપનાર ઉમેદવારી રદ કરવામાં આવશે. એટલે કે તમારે એક જ વખત શારીરિક કસોટી આપવાની છે, અને જો તમારા 2 કોલ લેટર નીકળે છે તો એની અંદર જે પહેલી તારીખે તમારી જે છે એ શારીરિક કસોટી આવતી હોય તમારે એ શારીરિક કસોટી છે એ આપવાની છે. જો તમે એક કરતાં વધારે વખત શારીરિક કસોટી આપશો તો તમારું ડાયરેક્ટ જે ફોર્મ છે એ રદ કરી દેવામાં આવશે. હવે આગળ સૂચના લખી છે એ પ્રમાણે ફિઝિકલ ટેસ્ટ એટલે કે તમારી જે શારીરિક કસોટી છે એ કઈ રીતે લેવામાં આવશે. તો શારીરિક કસોટી માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઈપણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે. એની તારીખ છે એ બહાર પાડી દેવામાં આવી છે, જે છે એ જાન્યુઆરી મહિનાની અંદર બીજા અઠવાડિયાની અંદર યોજાનાર છે. ત્યારે શારીરિક કસોટી માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. અહીંયા લખ્યું છે જે પુરુષ ઉમેદવારો છે એમના માટે 5000 મીટર દોડ વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે. તો જે પુરુષ ઉમેદવારો છે પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે એમને 5000 મીટર દોડ છે એ પૂરી કરવાની હોય છે 25 મિનિટની અંદર. જે મહિલા ઉમેદવારો છે એમને 1600 મીટરની દોડ પૂરી કરવાની હોય છે 9 મિનિટ 30 સેકન્ડની અંદર, અને જે એક્સ સર્વિસમેન હોય એમને 2400 મીટર દોડ છે એ પૂરી કરવાની હોય છે વધુમાં વધુ 12.5 મિનિટની અંદર. તો આ વાત થઈ ગઈ દોડ વિશે. હજુ પણ એક બે સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની શારીરિક માપદંડ કસોટી લેવામાં આવશે, જેમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની જરૂરી સૂચના 8.5ની અંદર જણાવ્યા મુજબ ઊંચાઈ અને છાતી છે એ માપણી કરવામાં આવે છે. શારીરિક કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પરીક્ષાના પરિણામ આધારે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની આગળની પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે જો તમે જે છે એ દોડ આટલી પ્રમાણે પૂરી કરો છો, 5 કિલોમીટર દોડ છે એ પુરુષ ઉમેદવારો માટે, 1600 મીટર દોડ છે એ મહિલા ઉમેદવારો માટે, અને જે છે એ 2400 મીટર દોડ છે એ એક્સ સર્વિસમેન માટે તમે જે આ ટાઈમ આપે છે એ ટાઈમમાં પૂરી કરો છો તો તમારું વજન, છાતી અને ઊંચાઈ છે એની માપણી કરવામાં આવશે. તો તમારી છાતી, વજન અને ઊંચાઈ કેટલું હોવી જોઈએ એના વિશે આપણે હવે માહિતી મેળવીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે શારીરિક ધોરણો લખે છે. પહેલાં આપણે પુરુષ ઉમેદવારો વિશે વાત કરી લઈશું, એના પછી જે મહિલા ઉમેદવારો છે એમના વિશે આપણે વાત કરીશું. તો જો તમારો વર્ગ મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે, એટલે કે તમે જો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય તો તમારી ઊંચાઈ છે એ 162 સેમી હોવી જોઈએ, અને છાતી ફૂલાવ્યા વગરની 79 સેમી અને ફૂલાવેલી 84 સેમી તમારી હોવી જરૂરી છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના સિવાયના તમામ ઉમેદવારો માટે, એટલે કે તમે બીજી અનુસૂચિત જનજાતિ સિવાય બીજી કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, તમારા માટે ઊંચાઈ છે એ 165 સેમી હોવી જોઈએ, છાતી ફૂલાવ્યા વગરની 79 સેમી અને ફૂલાવેલી છાતી 84 સેમી છે એ હોવી જરૂરી છે. અને જે મહિલા ઉમેદવારો છે એમના માટે જે છે એ મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 સેમી અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર છે એ ઊંચાઈ રાખવામાં આવેલી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 અંતર્ગત શારીરિક કસોટીનો શું અભ્યાસક્રમ રહેશે એના વિશે વાત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.